નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉડાન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ધોરણ 8નું પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. અહીંયા આપણે ઉદાહરણ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અહીં મિત્રો સમીકરણના જે ઉકેલ મેળવવા માટે આપણે અહીંયા એક સૂચના ધ્યાનમાં રાખીશું કે સમીકરણ ઉકેલવા માટે આપણે શું કરીશું, જે ચલવાળા પદો રહ્યા એ એક બાજુ લાવીશું અને જે અચલવાળા પદો રહ્યા એ બીજી બાજુ લાવીશું. હવે ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય એ તમને ના ખબર હોય તો હું તમને એ સમજાવી દઉં. ધારો કે આવું સમીકરણ આપેલું હોય 8x + 3 = 0. તો અહીંયા મિત્રો જે આ એક્સ રહ્યો એને વેરિયેબલ એટલે કે આને ચલ કહેવાશે અને એક્સની સાથે જે પણ જોડાયેલું હોય એને સહગુણક કહેવાશે. સહગુણક કહેવાશે. બરોબર મિત્રો, તો આ વાત તમે ધ્યાનમાં રાખજો. આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. તો અહીંયા રકમ આપેલી છે 2x - 3 = x + 2. તો આમાં મિત્રો તમે જણાવો મને કે ચલ કયા કહેવાશે. તો જે આ 2x અને જે આ x રહ્યા એ ચલ કહેવાશે. તો ચલવાળા પદને મિત્રો શું કરીશું, એક બાજુ લાવવાના. તો આ તમે જુઓ, આ બરાબરની નિશાની છે, બરોબર. તો આ બરાબરની પેલી સાઈડ છે. બરાબરની આ બાજુથી એને આ બાજુ લાવવું હોય તો એની જે નિશાની રહી એ ઉલટી જાય. એટલે કે ધારો કે પ્લસ હોય તો એ માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. પછી કોઈ વસ્તુ ગુણાકારમાં જોડાયેલી હોય તો એ ભાગાકારમાં જશે અને ભાગાકારની જે સંખ્યા રહી એ ગુણાકારમાં આવશે, બરોબર. તો અહીંયા કેવું છે, પ્લસ છે, કંઈ લખ્યું નથી નિશાની એટલે પ્લસ સમજવાનું. તો પ્લસ છે તો આ બાજુ બરાબર નહીં આવશે, શું થશે મિત્રો, માઇનસ થશે. તો 2x - x બરાબરનું બરાબર, ઓકે. અને જે આ જે આ અચલ પદ છે, બરોબર, એને બરાબરની પેલી સાઈડ લઈ જશું. તો જુઓ મિત્રો, આમાં 3ની આગળ શું છે, માઇનસ એટલે કે બાદ બાકી છે, બરોબર. તો પેલી બાજુ જશે શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો 2 + 3 2x - x અહીંયા કંઈ ના લખેલું હોય ને તો એક x સમજવાના, બરોબર. 2x માંથી એક x જશે તો મિત્રો એક x વધશે એટલે કે ફક્ત x લખી શકાય, બરાબર. 2 + 3 = 5. તો આ રહ્યો આપણો જવાબ. તેવી જ રીતે આપણે આગળ ઉદાહરણ નંબર 2 જોઈશું. ઉદાહરણ 2માં આપેલું છે 5x + 7/2 = 3x/2 - 14. હવે અહીંયા ચલવાળા પદો કયા છે તો એ મને જણાવો. તો એક આ ચલવાળો પદ રહ્યો, હવે આ ચલવાળો પદ રહ્યો. આને મિત્રો આ બાજુ લઈ જઈ શકાય, કાં તો આને આ બાજુ લઈ જઈ શકાય, કોઈ પણ બાજુ લઈ જઈ શકાય, બરોબર. તો આપણે જે આ 3x/2 રહે એને આ બાજુ લાવીશું. તો 5x માઇનસ આ પ્લસ છે ને અહીંયા, તો આ બાજુ આવશે માઇનસ થશે. 3x/2 = -14 એમના એમ લખીશું, ઓકે. હવે જે આ અચલ પદ રહ્યું 7/2 એ આ બાજુ પ્લસ છે તો બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો -7/2. હવે અહીંયા શું થશે મિત્રો, તો જુઓ આ જે 2 રહ્યા એ અહીંયા 5ની સાથે ગુણાકાર થશે. સાદુરૂપ આપવા માટે તમે આગળ ભાગુ સભામાં જોયું હોય બધું, જે આગળ 6-7માં ભણ્યા હોય તો, બરોબર. તો આ 2 આની સાથે ગુણાશે એટલે કે 5 × 2 = 10x. તો 10x થશે -3x એમના એમ. અને આ 2 રહ્યા એ બંનેના નીચે આવી જશે, ઓકે. એવી રીતે આ બાજુ આ 2 અહીંયા ગુણાય તો 14 × 28. નિશાની ધ્યાન રાખવાની મિત્રો, માઇનસ છે તો માઇનસ લખવાના. -28 - 7/2, ઓકે. 10x - 3x તો 7x વધશે, તો 7x/2 બરાબર -28 - 7 કેટલા થશે મિત્રો, -35/2 થાય, ઓકે. આ 2 અને આ 2 સમાન હોય તો અહીંયા ઉડી શકે, પણ આપણે હાલ ઉડાડવાના નથી. તમે હું જણાવીશ કે આ કઈ રીતે મતલબ ડાયરેક્ટ ઉડી શકે, ઓકે. તો અહીંયા શું કરવાનું, હવે 7x એમના એમ રહેવા દેવાના. આ બાજુ 7x બરાબર -35. અહીંયા ભાગાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે, શેમાં જશે, ગુણાકારમાં જાય તો ગુણાકારમાં 2/2. હવે 2 × 2 એટલે આ 2 ને આ 2 ઉડી જશે, ઓકે. તો અહીંયા ફક્ત આપણે x નો ઉકેલ લાવવાનો છે, ઓકે ને. તો x બરાબર -35, 7 નીચે આવી જશે, ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે, શું થશે મિત્રો, ભાગાકારમાં, બરાબર. તો કેટલો જવાબ આવ્યો,
-35 ભાગ્યા 7, 7 પંચા 35 એટલે કે -5 જવાબ આવ્યો. ઓકે, અહીં મિત્રો જે સમાન ચલવાળા જે પદ રહે એ બંને એક બાજુ લાવીશું. તો આ જે 2x રહે એ આ બાજુ આવશે, તો અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે. શું થશે? બરાબરની માઇનસ થશે. તો 3x - 2x = 18. ઓકે, તો 3x - 2x = x = 18. તો આપણા સમીકરણનો જે જવાબ આવ્યો 18. ઓકે, આગળનો પ્રશ્ન જોઈશું. 5t - 3 = 3t - 5. શું કરવાનું મિત્રો? ચલવાળા પદ એક બાજુ, અચલવાળા પદ એક બાજુ. આ શું થશે? આ ચલ થશે. આ શું થશે? અચલ થશે. ઓકે, તો 5t ને આ બાજુ જ રાખીશું ચલવાળા. આ અચલ છે, આ ચલ છે. ઓકે, તો આને શું કરીશું? બરાબરની આ બાજુ લાવીશું. પ્લસ છે તો શું થશે? -3t = -5 તો એમને એમ હતા જ, અને આ જે અચલ પદ રહ્યું એને બરાબરની પેલી સાઈડ લઈ જશું. તો -3 નું શું થશે? +3. ઓકે, 5t - 3t = 2t -5 + 3. તો શું થશે? માઇનસ પ્લસ શું થાય મિત્રો? માઇનસ પ્લસ શું થશે? માઇનસ એટલે કે બાદબાકી થશે. તો 5 માંથી 3 કાઢો તો કેટલા આવશે? 2 આવશે. પણ મિત્રો હંમેશા યાદ રાખવાનું, નિશાની કઈ આવશે? જે મોટી સંખ્યા આગળ નિશાની હોય એ આવશે. તો મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? માઇનસની. તો શું આવશે નિશાની? માઇનસ. તો t બરાબર -2. હવે આ 2 રહ્યા એ અહીંયા ગુણાકારમાં જોડાયેલા છે. ઓકે, તો બરાબરની પેલી સાઈડ જશે. શું થશે મિત્રો? ભાગાકાર થશે. ઓકે, તો ભાગ્યા 2. 2 × 2. ઓકે, તો શું જવાબ આવ્યો? -1. ઓકે, તો આ રહ્યો આપણો જવાબ. આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. રકમ આપેલી છે 5x + 9 = 5 + 3x. સમાન ચલવાળા પદ એક બાજુ લાવીશું. તો 5x - 3x = 5 હતા એમને એમ આ બરાબરની પેલી સાઈડ જશે. તો -9. 5 માંથી 3 જાય તો 2x = -4 વચ્ચે, પ્લસ માઇનસ -4 વચ્ચે, x = -4/2. અહીંયા ગુણાકારમાં જોડાયેલા છે, બરાબરની પેલી સાઈડ જશે ભાગાકારમાં થશે. ઓકે, તો -2 જવાબ આવશે. આગળનો પ્રશ્ન નંબર 4 જોઈશું. 4z + 3 = 6 + 2z. ઓકે, અહીંયા ચલ તરીકે z આપેલો છે, આગળમાં ચલ તરીકે t આપેલો હતો. તો ચલ મતલબ કોઈ પણ હોય ABCDમાંથી, XYZ કોઈ પણ હોય ABCDમાંથી કોઈ પણ હોઈ શકે. ઓકે, એ આપણે ધ્યાન રાખવાનું છે. શું કરવાનું? સમાન ચલવાળા પદો એક બાજુ અને જે અચલ રહ્યું એ બીજી બાજુ. તો ચલ એક બાજુ લાવશું. આ બંને ચલ છે. ઓકે, તો 4z - 2z. અહીંયા પ્લસ હતું તો આ બાજુ આવ્યું તો માઇનસ થઈ જશે. એ વાતનું ધ્યાન રાખજો. 6 તો હતા એમને એમ જ. આ -3, આ +3 છે, બરાબરની પેલી સાઈડ જશે તો -3 થઈ જશે. 4z - 2z = 2z = 6 - 3. 6 માંથી 3 જશે મિત્રો 3. z બરાબર શું આવ્યો જવાબ? આ 2 અહીંયા z સાથે 2 રહ્યા એ સહગુણક છે, ગુણાકારમાં જોડાયેલા છે. સહગુણક એટલે બરોબર. તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે મિત્રો? ગુણાકારમાં જે વસ્તુ હશે એ ભાગાકારમાં જશે. તો 3 હતા, 3 તો હતા એમને એમ, અને ભાગાકારમાં શું આવ્યું? બીજું 2 આવ્યા. ઓકે, તો આ રહ્યો આપણો જવાબ. ઓકે, આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ. 2x - 1 = 14 - x. ઓકે, અહીંયા શું કરવાનું? ચલવાળા પદ એક બાજુ, અચલવાળા પદ એક બાજુ. જો મિત્રો અહીંયા ટ્વિસ્ટ આવ્યો. શું છે? અહીંયા -x આપેલા છે, તો બરાબરની આ સાઈડ આવશે. શું થશે મિત્રો? બરાબરની આ સાઈડ આવે શું થઈ જશે? માઇનસનું પ્લસ થઈ જાય ને. તો 2x + x. ઓકે, = 14 હતા એમના એમ જ. આ -1 છે, બરાબરની પેલી સાઈડ જશે શું થઈ જશે? +1 થઈ જશે. 2x + x. આ ફક્ત x લખેલું હોય ને તો 1x આવી રીતે વંચાય. ઓકે, તો 2x + 1x કેટલા થશે? 3x થશે. = 14 + 1 = 15. ઓકે, તો x = 15/3. 15/3 કરો. 15/3, 3 પંચા 15. ઓકે, કેટલો જવાબ આવ્યો x નો? 5 જવાબ આવે. બરોબર, આ થયો આપણો આન્સર. આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ.
8x વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x માઇનસ 1 વત્તા 7. અહીંયા થોડું અલગ આવ્યું મિત્રો, આનું આપણે સાદુરૂપ આપી દઈશું આટલા પદનું. પછી આગળ જે સમાન ચલવાળા પદ રહ્યા એ એક બાજુ લાવીશું. ઓકે, તો 8x વત્તા 4 એમના એમ ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકારમાં જોડાશે. પહેલાં આ 3x જોડે ગુણાશે, પછી આ 3 -1 જોડે ગુણાશે. તો 3 ઇન્ટુ એક્સ એટલે શું થશે? 3x, પછી 3 ઇન્ટુ -1 એટલે શું થશે? -3 વત્તા 7 હતા એમને એમ. હવે શું થશે? 8x, આ 3x પ્લસ છે તો આ બાજુ આવશે શું થશે? માઇનસ થશે. તો 8x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ -3 વત્તા 7 હતું એમને એમ, વત્તા 4 આ બાજુ છે બરોબર. તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે? -4. ઓકે, તો 8x માઇનસ 3x કેટલો થશે? 5x થાય. તો 5x ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ મિત્રો, માઇનસ પ્લસ શું થશે? માઇનસ થાય એટલે કે બાદબાકી થશે. ઓકે ને, તો માઇનસ પ્લસ એટલે કે બાદબાકી. તો 7માંથી 3 જશે તો કેટલા વધશે? 4. +4 વધુ, મોટી સંખ્યા આગળની નિશાની. પહેલાં ફક્ત આપણે આટલું જ સાદુરૂપ આપીશું, -4. ઓકે, તો 5x બરાબર 4 - 4 કેટલા થશે? 0. ઓકે, એક્સ અહીંયા 5 કેવા ગુણાકારમાં જોડાયેલા છે એક્સ જોડે, તો બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકાર થઈ જશે. તો 0/5 બરોબર. 0/5 એટલે શું જવાબ આવશે? 0. આ થયો આપણો જવાબ. આ શોધ્યો આપણો ઉકેલ ગણ. આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું. x બરાબર 4/5 ઇન્ટુ એક્સ વત્તા 10. ઓકે, અહીંયા શું કરીશું મિત્રો? પહેલાંની જેમ અહીંયા પણ સાદુરૂપ જ આપવાનું છે. પછી જે સમાન ચલવાળા પદો રહ્યા એ જોડે લાવીશું. તો આ અહીંયા ગુણાશે એક્સ જોડે પહેલાં, પછી આ અહીંયા ગુણાશે. તો એક્સ બરાબર, બીજું પણ એક થઈ શકે મિત્રો, જ્યાં ભાગાકારમાં 5 રહ્યા એને પહેલાં આપણે દૂર કરી નાખીએ. તો દૂર કરવા માટે શું કરીશું? બંને બાજુ મિત્રો 5 વડે ગુણી લઈએ. બંને બાજુ 5 વડે ગુણતા તો શું થશે મિત્રો? અહીંયા 5x થશે ઇક્વલ ટુ આ 4 ગુણ્યા 5/5 આવી રીતે લખાશે. અને આ 5 ઉડી જશે બરોબર, એટલે હું એ લખતો નથી. કૌંસમાં x વત્તા 10. ઓકે, 5x બરાબર આ 4 અહીંયા ગુણાશે, આ 4 અહીંયા ગુણાશે. તો 4x પ્લસ 4 ઇન્ટુ 10 કેટલા થશે? 40. ઓકે, તો આ 4x પ્લસ છે બરાબરની આ બાજુ આવશે શું થશે? -x. 5x માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ, આખું સ્ટેપ જ લખીએ, 5x માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા? અહીંયા ફક્ત 40 વધ્યા. તો 5x માંથી 4x જશે તો મિત્રો ફક્ત x વધશે બરાબર. કેટલો જવાબ આવ્યો? 40. તો આ રહ્યો આપણો જવાબ.